પરંતુ તેમ છતાં હાર નથી માની રહ્યું અને ભારતને સતત એ પ્રહાર કરી રહ્યું છે. તેનો વળતો જે પડકાર ભારત પણ સામે આપી રહ્યું છે. ભારત પણ એક્શન મોડમાં છે, આક્રમક પગલાં લઈ રહ્યું છે. ત્યારે આપણા વિદેશ મંત્રી આ તમામ પરિસ્થિતિઓને જોઈને હવે એક્શન મોડમાં આવી ગયા છે અને તમામ જે અન્ય દેશોના જે વિદેશ મંત્રીઓ છે, વડાપ્રધાન છે, નાયબ વડાપ્રધાન છે, તેમની સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે, સતત સંપર્કમાં રહી રહ્યા છે અને પાકિસ્તાનની જે હરકતો છે તેની સાથે તેઓ એ લોકોને અવગત કરાવી રહ્યા છે. અને આ બધું જોતા જ અન્ય દેશોના લોકો પણ, અન્ય દેશોના વડાપ્રધાન, અન્ય દેશોના વિદેશ મંત્રીઓ, તમામ લોકો આપણને સપોર્ટ કરી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે. જી હિનલ. જી, તો જે પ્રકારે અમારા સહયોગીએ જણાવ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકર છે તે પણ હવે એક્શનમાં આવી ગયા છે. તેમણે 10 દેશોના વિદેશ મંત્રીઓ સાથે પણ વાતચીત કરી છે. આપણી સાથે સહયોગી દીપેન અમીન પણ જોડાઈ ગયા છે. જે દીપેન, જે પ્રકારે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, એલર્ટનો માહોલ છે, એ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ રહી છે, વિદેશ મંત્રી એક્શનમાં છે, શું કહેશો? જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જેટલી પણ પરિસ્થિતિ છે તેનો તાગ અત્યારે હાલ જે વિદેશ મંત્રીએ મેળવ્યો હતો અને ત્યારબાદ જે પરિસ્થિતિ હતી અને જે અન્ય દેશો છે તેમને અત્યારે હાલ તેનાથી માહિતગાર કર્યા છે. અને આગામી દિવસોને લઈ અને જે યુએસ છે અને તે યુએસના જે અત્યારે હાલ વિદેશ મંત્રી છે તેમના દ્વારા પાકિસ્તાન પર અત્યારે હાલ પાકિસ્તાનના પીએમ જોડે વાતચીત કરવામાં આવી છે. અને અન્ય જે એક મોટી ન્યૂઝ છે તે પણ મળી રહી છે કે ઇમરાન ખાનના સમર્થકો દ્વારા અત્યારે હાલ જે બહાર આવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે ઇમરાન ખાનના જે સમર્થકો છે તે પણ રસ્તા પર ઉતરી અને જે વિરોધ કરી રહ્યા છે અને પાકિસ્તાનની અંદર બળવો થવાનો સંપૂર્ણપણે અત્યારે હાલ જે અહેવાલ હોય તે દેખાઈ રહ્યો છે. અને જેટલા પણ પ્રકારે અત્યારે હાલ જે એંધાણ જોવા મળી રહ્યા છે તે પાકિસ્તાનના ટુકડા થવાની પરિસ્થિતિ દેખાઈ રહી છે. જી જી દીપેન, જે પ્રકારે પ્રધાનમંત્રીને હટાવવાની માંગ થઈ રહી છે, તખ્તા પલટની તૈયારીઓ થઈ રહી છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, આપે જણાવ્યું કે ઇમરાન ખાનના સમર્થકો પણ હવે રસ્તાઓ પર આવી ગયા છે. વચ્ચે પાકિસ્તાન ઘૂંટણે પડી ગયું છે અને પીએમ શરીફ પોતાના બચાવ માટે હવાત્યા મારી રહ્યા છે, શું કહેશો? જે રીતે વાત કરવામાં આવે તો પાકિસ્તાનની અંદર જો કોઈ પણ પ્રકારનો જે સૈન્ય જે અધિકારીઓ હોય તે પાકિસ્તાનને ચલાવતા હોય છે, ત્યાં આગળ નેતા બદલાવાથી કોઈ ફરક પડતો નથી. જો સૈન્ય વડો બદલાય ત્યારે તો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ બદલાય તેવું અત્યારે આપણે સમજી શકીએ છીએ કે તેમાં સંપૂર્ણપણે જેટલા પણ નેતાઓ છે તે તો સેનાના કડપુતળી જ હોય છે. અને પાકિસ્તાનની સંપૂર્ણ જે તાગ મેળવ્યો તો અત્યાર સુધી સૈન્ય શાસન અનેક વખત પાકિસ્તાનની અંદર લાગી ચૂક્યા છે. એટલે કોઈ પણ પ્રકારે આપણે એવું ના કહી શકીએ કે પીએમ બદલાવાથી પાકિસ્તાનમાં કોઈ પણ પ્રકારનો સુધાર થશે. જે પાકિસ્તાન છે તેને અત્યારે સંપૂર્ણપણે તેમના જે સૈન્ય જે અધિકારીઓ છે તે જ ચલાવતા હોય છે. જી, તો જે પ્રકારે સહયોગી માહિતી આપી છે, ઇમરાન ખાનના સમર્થકો પણ હવે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે જે પ્રકારે વૈશ્વિક સ્તર પરથી પણ ભારતને સમર્થન મળી રહ્યું છે, બલુચ આર્મી પણ સમર્થન આપી રહ્યું છે. હિરલ, ખાસ સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી પણ સાથે મુલાકાત થઈ છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી સાથે પણ મુલાકાત થઈ છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે પણ વાત થઈ છે. એટલે કે વિદેશ મંત્રીઓ સાથે ઇટાલીના નાયબ વડાપ્રધાન સાથે પણ વાત થઈ છે. ભારતને સમર્થન મળી રહ્યું છે. વૈશ્વિક સ્તર પર હવે જ્યારે આતંકવાદનું એપિસેન્ટર પાકિસ્તાન બન્યું છે, પાકિસ્તાને જે કાર્યવાહી શરૂ કરી છે અને તેની સામે ભારત આતંકવાદને નેસ્ત નાબૂદ કરી રહ્યો છે, શું કહેશો? જી બિલકુલ, જે પ્રકારે પાકિસ્તાન તેની એક પછી એક હરકતો બતાવી રહ્યું છે, સમગ્ર દેશ નહીં પરંતુ આખી દુનિયા એ જોઈ રહ્યું છે કે કઈ પ્રકારે પાકિસ્તાનમાં આતંકવાદનું પાલન પોષણ કરવામાં આવે છે. પાકિસ્તાનને આતંકવાદની જે ફેક્ટરી માનવામાં આવે છે, જે એપિસેન્ટર માનવામાં આવે છે, ત્યારે પાકિસ્તાનની વિરુદ્ધમાં હવે બધા જ દેશો આવ્યા છે. જે પ્રકારે પાકિસ્તાને નાપાક હરકતો કરી કોઈ પણ જાતની ઉશ્કેરણી ભારતે
નહોતી કરી, તેમ છતાં જ્યારે પાકિસ્તાને આ આતંકવાદી હુમલો કરીને જે શરૂઆત કરી યુદ્ધની, તેને લઈને હવે સમગ્ર દેશોની પાકિસ્તાનની હરકતો પર નજર રાખી રહ્યા છે. એટલે હવે જે પાકિસ્તાને અત્યારે પણ જે મૂર્ખામી કરી, એક પછી એક 8 વાગ્યાથી જે શરૂ કર્યા છે હુમલા શરૂ કરવાના, અને જે શરૂઆત કરી તેમણે જમ્મુથી, પછી પંજાબ, પછી કચ્છ, રાજસ્થાનનું જેસલમેર, અને પછી હવે ગુજરાતમાં પણ આશંકા સેવાઈ રહી છે. એટલે હવે તમામ દેશો જે છે એ પાકિસ્તાનની આ હરકતથી નારાજ થયું છે, પાકિસ્તાન પ્રત્યે ધૃણા વ્યક્ત કરી રહ્યું છે, ને પાકિસ્તાન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે, ને ક્યાંક ને ક્યાંક હવે તમામ જે દેશો છે એ ભારતના સમર્થનમાં આવ્યું છે. ભારત જે આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે તેનું સમર્થન કરી રહ્યું છે. એટલે જે પ્રકારે આ હવે પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને હવે આગામી દિવસોમાં ભારતને તો કંઈ નુકસાન નથી થવાનું, પરંતુ પાકિસ્તાનની જે બચી-કૂચી જે હશે ને એ પડતી પણ હવે શરૂ થઈ જશે. કારણ કે હવે પાકિસ્તાનને ન માત્ર ભારતનો સામનો કરવાનો છે, પરંતુ પાકિસ્તાનને હવે આખી દુનિયાના દેશોનો સામનો કરવો પડશે. જી 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 દીપેન, ભારતનો ડ્રોન અને તોપથી પાકિસ્તાન પર હુમલો, પીઓકે પર હુમલો કર્યો છે. ભારતે સાબિત કરી દીધું છે કે બાપ એ બાપ છે. જી દીપેન. તો જે પ્રકારે ભારતે ડ્રોન અને ટોપથી પીઓકે પર હુમલો કર્યો છે, દ્રશ્યો આપણી સામે આવ્યા છે સ્ક્રીન પર. આઈએસઆઈના હેડક્વાર્ટર પર ભારતે હુમલો કર્યો છે. દીપેન, હવે ભારતે બતાવી દીધું છે પાકિસ્તાનને કે બાપ એ બાપ છે. શું કહેશો? જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પાકિસ્તાન છે તેને તેની નફટાઈ કરી છે, પણ અત્યારે હાલ આપણે આપણા વળતો જવાબ આપ્યો છે. તો જે તેમના દ્વારા જે પણ પ્રકારનો અત્યારે હાલ હુમલો કરવામાં આવ્યો હતો તેનો વળતો જવાબ આપ્યો છે, અને તેને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી તે લોકો આગળ આવીને આર્મી દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા ન હતા. આતંકવાદી મોકલીને જે નપુંસકતા હોય તે નપુંસકતાનું જે ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તે આપતા હતા. પણ પહેલી વખત જ્યારે અત્યારે પાકિસ્તાની આર્મી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેનો વળતો જવાબ આપવામાં આવ્યો છે, અને ભારત દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તેમાં કોહરામ મચી ચૂક્યો છે. જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનની, તો પાકિસ્તાનના જેટલા પણ નેતાઓ છે તે પણ દોડતા થઈ ગયા છે. જે સૈન્યના ઉચ્ચ અધિકારીઓ છે તે બધા બંકરમાં ઘૂસી ગયા છે, અને જેટલા પણ નેતાઓ છે તે પણ ઠેકાણાખોરી અને અંદર અત્યારે હાલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. અને તેમની જે અત્યાર સુધી જેમની ફેમિલી હતી તેને તો તે પહેલાથી જ વિદેશમાં મોકલી ચૂક્યા છે. એટલે અત્યારે હાલ જે નેતાઓ અને જે સૈન્યના જે વડાઓ હતા તેમના માટે ખોવા માટે કશું નથી, પણ જે આમ જનતા હતી તેના ઉપર વધારે પ્રમાણમાં નુકસાન વેઠવું પડશે તેવું દેખાઈ રહ્યું છે. જી જી દીપેન, તમે અમારી સાથે જોડાયેલા રહેશો, હિરલ પણ જોડાયેલા રહેશો. વધુ અપડેટ માટે ફરીથી તમારા પાસે આવશે. આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઉજ્જવલ, ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની બેઠક મળી હતી. જે રીતે ગુજરાતના સરહદી જિલ્લા પર એલર્ટ હતું, ઇમરજન્સી સેન્ટરમાં હેડ ઇમરજન્સી સેન્ટર પર ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હતા. બેઠક પૂર્ણ થઈ છે તે પ્રકારની અપડેટ મળી છે. શું છે વધુ વિગત? જી બિલકુલ, અત્યારે હાલ જે દેશની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ભારત પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિ શરૂ થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતના સરહદી વિસ્તારો અને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા સંબંધિત ચિંતા વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠક એસસીઓસી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બોલાવી હતી, જેની અંદર રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તેમજ ઉચ્ચ અધિકારીઓની એક હાઈ લેવલની બેઠક મળી હતી. આ બેઠકની અંદર રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો, તમામ જિલ્લાના એસપી, પોલીસ કમિશનર સાથે સુરક્ષા સંબંધિત બાબતોની સમીક્ષા કરવામાં આવી. 1 to 1 જે રીતે કામગીરી કરવામાં પોલીસ તરફથી આવી રહી છે તેની પણ વિગતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મેળવી હતી. આ ઉપરાંત તમામ જિલ્લા, તમામ મહાનગરોના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર સઘન પોલીસ ચેકિંગ કરવાના આદેશ પણ આપી દેવામાં આવે છે. જોકે પોલીસે અત્યારથી જ આ કામગીરી શરૂ કરી દીધી છે. ખાસ કરીને જો જોવા જઈએ તો સરહદી વિસ્તારો છે ત્યાં આગળ ભારત પાકિસ્તાનના યુદ્ધની અસર ગ્રામજનોને થાય નહીં, જિલ્લાને અસર થાય નહીં, તેમજ પ્રભાવિત થાય નહીં, તે હેતુથી અત્યારે હાલ ત્યાંની સુરક્ષા સંબંધિત બાબતોની પણ ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક દિશા નિર્દેશ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી આપવામાં આવ્યા હતા, અને આવતીકાલે 10:30 વાગે સંભવત રીતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ
એસસીઓસી ની મુલાકાત કરશે અને જિલ્લા કલેક્ટરો, જિલ્લા પ્રશાસન તેમજ જિલ્લા પોલીસે જે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે તે બાબતની સમીક્ષા કરશે અને જરૂરી દિશા નિર્દેશ પણ આપશે. પરંતુ આ હાઈ લેવલની બેઠક અંદાજિત એસસીઓસી ખાતે 2 થી 2.5 કલાક ચાલી હતી, જેની અંદર મહેસૂલ વિભાગના અગ્ર મુખ્ય સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા પોલીસ વડા પણ હતા અને રાજ્ય પોલીસ વડા પણ ખાસ રહ્યા. પંકજ જોશી કે જે મુખ્ય સચિવ છે તેમની આગેવાનીમાં આ બેઠક અત્યારે હાલ સંપન્ન થઈ છે અને આવનાર સમયમાં શું પગલાં લેવા તેની ભારત સરકારના ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહીને એ પ્રમાણે અહીંયા ગુજરાત સરકાર પણ કાર્યવાહી કરશે તેવી સ્પષ્ટ સંકેતો અત્યારે મળી રહ્યા છે. જી યુઝ્યુઅલ જે પ્રકારે ગુજરાતના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ છે, બ્લેકઆઉટ છે, અંધારપટ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કચ્છમાં પણ પાકિસ્તાને ડ્રોન હુમલા કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપીને તેના આકાશમાં જ તોડી નાખ્યા છે. બેઠકમાં હવે આગામી સમયમાં ગુજરાતની સુરક્ષા જળવાઈ રહે, સરહદી વિસ્તારોમાં લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે, સરકાર કયા પ્રકારના પગલાં લેશે? જે બિલકુલ જે જગ્યાએ બ્લેકઆઉટ કરી દેવામાં આવે છે અને જ્યાં આગળ અત્યારે હાલ ભારત સરકારની ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે તે જગ્યાએ પણ અત્યારે સરકારે જિલ્લા પ્રશાસન તંત્ર અને જિલ્લા પોલીસ અધિક્ષકો સાથે 1-to-1 બેઠક કરીને ત્યાંની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. ખાસ કરીને જો વાત કરવા જઈએ તો કચ્છ, ભુજ અને નડાબેટ જેવા જે સરહદી વિસ્તારો છે તેને અત્યારે હાલ બ્લેકઆઉટમાં લેવામાં આવે છે અને ત્યાં સુરક્ષાની બાબતોમાં સઘન ચેકિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને આ બાબતે પણ મહત્વના દિશા નિર્દેશ લેવામાં આવશે. જો કે બેઠકની અંદર વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ અધિક્ષકે પણ જે પગલાં ભર્યા હતા તેની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપી છે અને તેના અનુસંધાનમાં હર્ષ સંઘવીએ પણ જરૂરી કેટલાક સૂચનો પણ કર્યા છે. સાથે સાથે રાજ્ય પોલીસ વડા વિકાસ રાય પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, તો તેમણે પણ સુરક્ષા સંબંધિત દિશા નિર્દેશ આપ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોઈ અઘટિત ઘટના બને નહીં, સામાન્ય નાગરિકોને પણ કોઈ અસર થાય નહીં તેની ખૂબ જ ચિંતા સરકાર કરી રહી છે અને તે મુજબના પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે. જી ઉજ્જવલ, પડેપણની અપડેટ બદલ આપનો આભાર. ઇમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. હિરલ, પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. ભારતે ડ્રોન અને તોપથી પીઓકે પર હુમલો કર્યો છે. સતત સ્થિતિ વણસી રહી છે, શું કહેશો? જી બિલકુલ, ભારતે હવે જે આક્રમક પગલાં લેવાનું શરૂ કર્યું છે હવે એનો અંત નહીં આવે, કારણ કે આ ઉશ્કેરણી પાકિસ્તાને કરી છે. પાકિસ્તાને જે ભારત સંયમ રાખીને બેઠું હતું તેની ઉશ્કેરણી કરી છે, એટલે હવે ભારત પણ હવે તેનો જડબાતોડ જવાબ આપશે અને આ જડબાતોડ જવાબની જે આ કાર્યવાહી છે કે એક પછી એક પાકિસ્તાનની સેના પર હુમલો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાને જે પણ હુમલા કર્યા, જે તમામ એર મિસાઇલ્સને તોડી પાડવામાં આવે છે. એટલે કહી શકાય કે હવે પાકિસ્તાનમાં હવે એ દમ નથી રહ્યો, કારણ કે જે પ્રકારે તમામ વૈશ્વિક તમે જુઓ ને કે વૈશ્વિક દ્રષ્ટિએ પણ જુઓ ને તો વૈશ્વિક દેશોનું, અન્ય દેશોનું પણ જે રીતે સમર્થન મળી રહ્યું છે, ભારતની આ જે કાર્યવાહી છે તેને સમર્થન મળી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે જો સવાર પડે ને તો પાકિસ્તાનનું એક શહેર સુરક્ષિત નહીં હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. એક પછી એક પાકિસ્તાનમાંથી જે સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રકારે ભારતે હુમલા કર્યા છે તેને લઈને પાકિસ્તાન આખું તબાહ થઈ ગયું છે એવું કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી, કારણ કે એક પછી એક ભારતે પણ જે આક્રમક કાર્યવાહી કરી, જડબાતોડ જે જવાબ આપ્યો છે તેને લઈને પાકિસ્તાનને મોટા પાયે નુકસાન થયું છે અને આ નુકસાનને પહોંચી વળવા માટે પાકિસ્તાન એટલું સક્ષમ નથી. ન માત્ર નુકસાનને પહોંચી વળવા માટે પરંતુ ભારતને હવે ભારતની સેના સામે પહોંચી વળવા માટે સક્ષમ નથી, કારણ કે પાકિસ્તાન પહેલેથી જ પાયમાલ છે. તેની પર લાખો નહીં પરંતુ કરોડોનું દેવું હતું, એની પાસે પૂરતા સંસાધનો નથી યુદ્ધ કરવાના. તેમ છતાં તેણે આ કાંકરી ચાળો કર્યો, ન માત્ર કાંકરી ચાળો કર્યો પરંતુ તેણે સીધા જ હુમલા કરી દીધા. જે ભારત સંયમ રાખીને બેઠું હતું એ સંયમને તોડવાનો તેણે પ્રયાસ કર્યો છે અને હવે એ જ
એ હુમલાનો હવે જવાબ ભારત આપી રહ્યું છે, એટલે હવે ભારત પણ પીછેહટ નહીં કરે. ભારત પણ તેની સતત ને સતત જે તેનું લક્ષ્ય છે હવે કે પાકિસ્તાનનો ખાત્મો કરવો છે, આતંકવાદનો ખાત્મો કરવો છે. હવે ભારત પણ તેના લક્ષ્ય પર અડીખમ ઊભું છે, એટલે એક પછી એક ભારત પણ આકરી કાર્યવાહી કરી રહ્યું છે, તેના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી રહ્યું છે, એના ડ્રોનને તોડી પાડવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર જે આપણા એ પણ હવે એક્શન મોડમાં આવી રહ્યા છે. તમામ અન્ય દેશો સાથેના સતત અને સતત સંપર્કમાં છે. જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તે પરિસ્થિતિને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તમામ પરિસ્થિતિથી અન્ય દેશોના પીએમને, અન્ય દેશોના વિદેશ મંત્રીઓને અવગત કરાવવામાં આવી રહ્યા છે. હવે ફ્રાન્સના વિદેશ મંત્રી હોય કે પછી ઈરાનના હોય, નેપાળમાંથી પણ પીએમનું નિવેદન સામે આવ્યું, નેપાળના વિદેશ મંત્રીનું પણ નિવેદન સામે આવ્યું. અમેરિકાએ પણ સતત અમેરિકા તો પહેલેથી જ ભારતને સપોર્ટ કર્યો છે અને પાકિસ્તાનની જે આ હરકતો છે તેની પર નારાજગી વ્યક્ત કરી હતી. ન માત્ર નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ ચેતવણી પણ આપી હતી કે તમે સુધરી જાઓ અને આ બધી હરકતોને બંધ કરી દો. પરંતુ પાકિસ્તાનમાં જાણે બુદ્ધિ કે મગજ નામનું કોઈ વસ્તુ જ નથી, એ પ્રકારે પાકિસ્તાને તેની મૂર્ખામી બતાવી અને એક પછી એક જે હુમલા કરવાના શરૂ કર્યા. એટલે હવે પાકિસ્તાન પોતાની જ ભૂલ પર અત્યારે પછતાવો કરી રહ્યો છે. પાકિસ્તાને જે એમ કહેવાય કે પોતાના જ પગ પર કુહાડી મારી છે, ભારતને છંછેડીને, ભારતના સૈન્યને છંછેડીને. ત્યારે હવે ભારતનું સૈન્ય પણ હવે પાછી પાની કરવામાં નહીં માને. ભારતના સૈન્ય સાથે આપણા વડાપ્રધાન, આપણી ભારત સરકાર, આપણી ભારતની જનતા છે. ઠેર ઠેર તમે જુઓ કે જે પ્રકારે ભારતે કાર્યવાહી કરી છે, જવાબી કાર્યવાહી કરી છે, તેને લઈને સમગ્ર દેશમાં ભારતની જે વાહવાહી થઈ રહી છે, જય માતાના નારા લગાવવામાં આવી રહ્યા છે, જય હિન્દના નારા લગાવવામાં આવી રહ્યા છે, ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે. અને આ જે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક આપણી ભારતની સેનાને પણ પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે, પાકિસ્તાન સામે લડવાની એક શક્તિ પૂરું પાડી રહ્યું છે. એટલે હવે પાકિસ્તાનનો ખાત્મો સંપૂર્ણપણે કરવામાં આવશે. તેમાં પાકિસ્તાનની સામે હવે ભારત પીછેહટ નહીં કરે એ હવે નક્કી છે. હિનલ જી, તો જે પ્રકારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, ભારતનો ડ્રોન અને ટોપથી પીઓકે પર હુમલો છે. હજુ પણ સ્થિતિ વણસી રહી છે. આ વચ્ચે અમેરિકાએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું છે. કાશ્મીરમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે, અમેરિકાએ જણાવ્યું. આ વચ્ચે સાઉદી અરબના વિદેશ મંત્રી પણ પાકિસ્તાન જશે, પાકિસ્તાન સાથે વાતચીત કરશે. આજે પરિસ્થિતિ ઊભી થઈ છે, ભારત તેનો વળતો પ્રહાર કરી રહ્યું છે. અમેરિકાના પીએમએ પણ પાકિસ્તાનના પીએમ સાથે વાતચીત કરી છે. તો ઇમરાન ખાનના સમર્થકો પણ પાકિસ્તાનમાં ઉતરી આવ્યા છે અને લોકો પણ હવે વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં તખ્તા પલટની તૈયારીઓ છે. પાકિસ્તાનમાં પીએમને હટાવવાની પણ માંગ કરાઈ છે. પાકિસ્તાનના પીએમ શરીફ પણ બંકરમાં છુપાઈ ગયા છે. હવે હવા ત્યાગ થઈ રહ્યા છે. જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે, એક પછી એક મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અમે તમને અપડેટ આપી રહ્યા છે. સ્ક્રીન પર સતત ડ્રોનના ફૂટેજ છે તે ચાલી રહ્યા છે. જે પ્રકારે મિસાઇલો અને ડ્રોન ઉડાવવામાં આવે છે અને તેનો વળતો જવાબ ભારતીય સેના S-400થી આપી રહી છે. તમામ જે ડ્રોન છે સાથે જ જે મિસાઇલો છે તેને આકાશમાં જ તોડી રહી છે. તેને લઈને પણ અમે તમને સતત અપડેટ આપી રહ્યા છે. સાથે જ આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસર પણ જોડાયેલા છે. જી રવિ, જે પ્રકારે પરિસ્થિતિ છે, હવે વૈશ્વિક સ્તર પર પીએમ પાકિસ્તાન સાથે વાતચીત કરી રહ્યા છે. શું લાગી રહ્યું છે સવાર સુધી પાકિસ્તાનની હાલત કેવી હશે? જે પ્રકારે ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. બિલકુલથી જે પ્રમાણે ભારતીય સેના દ્વારા જે પાકિસ્તાનના જે આતંકવાદીઓને અને આતંકવાદીઓ પોષનારાને જે જડબાતોડ જવાબ આપ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની અંદર જે ખળભળાટ છે તે ખળભળાટ મચી ગયો છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમેરિકાના પણ વિદેશ મંત્રી દ્વારા જે નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું છે કે જે પ્રમાણે પહેલગાંવની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો તે ખૂબ જ નિંદનીય હતો અને તેના વિરુદ્ધ પાકિસ્તાને ક્યાંક ને ક્યાંક કડકમાં કડક પગલાં છે તે ભરવા જોઈએ. પરંતુ જે પ્રમાણે ઘણા દિવસો વીતી ગયા બાદ પણ જે પાકિસ્તાન દ્વારા કોઈપણ પ્રકારના જે કડક પગલાં છે તે ભરવામાં નહોતા આવ્યા, જેના પગલે ભારત દ્વારા જે એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી
જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારત દ્વારા જે આતંકવાદીઓના જે ઠેકાણા છે, આતંકવાદીઓ જ્યાં આગળ જે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને આતંકવાદીઓને જે લોકો પોષી રહ્યા છે તેવા જે લોકેશનો છે તે લોકેશનોને ટાર્ગેટ કરવામાં આવે છે અને ત્યાં આગળ હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો તેના વળતા જવાબમાં પાકિસ્તાને તેની નાપાક હરકત કરી હતી, જેના પગલે ભારતે પણ ક્યાંક ને ક્યાંક કડકાઈથી જવાબ છે તે જવાબ આપ્યો હતો. જો વાત કરવામાં આવે તો ભારત દ્વારા જે પાકિસ્તાનની અંદર અલગ અલગ જે જગ્યાએ જે વાયુસેના દ્વારા જે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો હતો. એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક અત્યારે હાલ કરવામાં આવી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે INS એટલે કે જે સમુદ્રી તળનું જે સૌથી મોટું જહાજ છે તે પણ અત્યારે હાલ ફૂલ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો કરાચીની અંદર ખૂબ જ મોટા વિસ્ફોટ છે તે થયા હોવાની માહિતી છે તે સામે આવી છે. સાથે જ જે પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે તેમના ઘરની પાસે પણ ખૂબ જ મોટો વિસ્ફોટ છે તે થયો હોવાની માહિતી છે હાલમાં સામે આવી રહી છે. જો વાત કરવામાં આવે તો હાલમાં તો જે પાકિસ્તાની નાગરિકો છે અને પાકિસ્તાનના જે રાજકીય લોકો છે તેમના દ્વારા જે પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી વિરુદ્ધ બળવાની પણ પરિસ્થિતિ છે તે બળવાની પરિસ્થિતિ પણ નિર્માણ પામી છે. એટલે કહી શકાય કે કાલ સવાર સુધી ખૂબ જ મોટા સમાચાર છે તે સમાચાર પાકિસ્તાનને લઈને સામે આવે તેવી સંભાવનાઓ રહેલી છે.